Okay, hello dear students. How are you all? મજામાં? Friends, chapter number 10, vector algebra નો આજે lecture number 10 છે. 1 to 9 lecture ની અંદર બોર્ડ ગુડ સેટ લેવલના વેક્ટર એલ્જીબ્રાના કોન્સેપ્ટ એમના ટોપિક્સ છે આપણે કમ્પ્લીટ કર્યા. લાસ્ટમાં એના MCQ પણ જોયા અને લાસ્ટ લેક્ચર થી આપણે જેઈ પોર્શન સ્ટાર્ટ કર્યો છે. તો આજે આપણે એમાં જ આગળ વધવાનું છે. લાસ્ટ લેક્ચર નું વર્ક બધાએ પ્રોપર કરી નાખ્યું છે હોમવર્ક? યસ, ઓકે, ગુડ. ચલો તો જેઈ પોર્શન માં આગળ વધીએ. તો આજનો પહેલો ટોપિક છે વેક્ટર along the bisector of two vectors. શું છે ચલો જોઈએ. વેક્ટર along the bisector, ગુજરાતીમાં આને કહેવાય દ્વિભાજક of two vectors. એટલે શું? આપણે એક ન્યૂ વેક્ટર ફાઇન્ડ કરવો છે. જુઓ, એક વેક્ટર સપોઝ આપણે આમ લઈએ, વેક્ટર A, અને બીજો વેક્ટર આ રીતે છે, વેક્ટર B. હવે એનો બાયસેક્ટર, વેક્ટર along the bisector of two vectors, જો આ બે વેક્ટર વચ્ચેનો એંગલ થીટા હોય તો એક એવો થર્ડ વેક્ટર મારે જોઈએ છે જે એ એંગલ થીટાને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. સપોઝ કે આ એક વેક્ટર હું ડ્રો કરું, વેક્ટર R. તો જેવો વેક્ટર R મેં ડ્રો કર્યો તો આ એંગલ થીટાના બે ઇક્વલ પાર્ટ થઈ જશે. અહીંયા થઈ જાય θ/2, અહીંયા થઈ જાય θ/2. તો એવો વેક્ટર R મારે ફાઇન્ડ કરવો છે. તો એ કઈ રીતે મળશે? એની ફોર્મ્યુલા શું છે? તો સૌથી પહેલા એક વસ્તુ તમે લોકો સમજો કે જો એક વેક્ટર A ની લેન્થ એટલી છે, પછી એક વેક્ટર B ની લેન્થ એટલી છે, તો ક્લિયરલી વેક્ટર B ની લેન્થ જો વધારે છે, વેક્ટર A ની લેન્થ ઓછી છે. હવે મારે આ બંનેનો એડિશનનો વેક્ટર સપોઝ આપણે મેળવવો છે, આ બંનેનું એડિશન કરવું છે. ચલો તો આપણે પેરેલેલોગ્રામ લો નો યુઝ કરીએ. પેરેલેલોગ્રામ લો બધાને યાદ છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. યસ. કઈ રીતે? તો જો અહીંયા એક પેરેલેલોગ્રામ ડ્રો કરું છું અને હવે આ બંનેનો એડિશનનો વેક્ટર મને કોણ મળશે? ડાયાગોનલ વેક્ટર. યાદ કરો, ડાયાગોનલ વેક્ટર મળશે. અવડવા એ થઈ જશે વેક્ટર A પ્લસ વેક્ટર B. અહીંયા જુઓ તો આની લેન્થ મેં જે છે ને આની કરતા થોડીક ઓછી રાખેલી અને આ બેનું એડિશન પેરેલેલોગ્રામ લો થી ડાયાગોનલ મળશે. તો તમે ધ્યાન દઈને એક્ઝેક્ટલી જોશો, જો એક્ઝેક્ટ લેન્થ માપીને જોશો તો આ જે ડાયાગોનલ નો મતલબ એડિશન નો વેક્ટર છે ને એ થોડોક આ બાજુ નમેલો હશે. આ એંગલ છે ને એ થોડોક વધારે મોટો હશે, આ એંગલ છે એ થોડોક નાનો હશે. ઓકે, હજી એક બીજી ફિગર આપણે જોઈએ. જુઓ, એક વેક્ટર A આ રીતે લઉં છું અને વેક્ટર B હું નાનો લઉં છું. જુઓ, અને આ બંનેનો એડિશન નો વેક્ટર જોતો છે. તો ચલો અગેન હું પેરેલેલોગ્રામ ડ્રો કરું. પેરેલેલોગ્રામ ડ્રો કરું અને હવે એનો એડિશન નો વેક્ટર લઉં છું. જુઓ, તો આ મને મળ્યો વેક્ટર A પ્લસ વેક્ટર B. તો અહીંયા તમે વેક્ટર જોશો ને તો ઇક્વલ પાર્ટ નહીં પડે. આવા તમે થોડાક એક્ઝામ્પલ તમારી રીતે પણ લઈ શકશો. આ એંગલ છે ને, આ એક વેક્ટર જો પ્રોપરલી અહીંયા મેં એક્ઝેક્ટ માપ સાથે ડ્રો નથી કરેલું, પણ આ જે વેક્ટર A પ્લસ B જે ડ્રો કર્યો છે ને વેક્ટર B બાજુ થોડોક નમેલો હશે ને આ એંગલ વધારે મોટો હશે. ઓકે, તો હવે જો મારે આ બંને વેક્ટરને આ એક આખો એંગલ છે ને ઇક્વલ એંગલમાં ડિવાઈડ કરવું હોય તો એને આપણે બાયસેક્ટર કહેશું. બાયસેક્ટર મીન્સ ઇક્વલ એંગલમાં ડિવાઈડ કરે. તો મારે શું કરવું પડશે? આ બંને વેક્ટરની લેન્થ છે એ સેમ રાખવી પડશે. તો એ કઈ રીતે પોસિબલ બનશે? જુઓ તો અગેન એક વેક્ટર લઉં છું, વેક્ટર A, પાછો એક વેક્ટર લઉં છું, વેક્ટર B. હવે જોજો, સપોઝ કે અત્યારે બેની લેન્થ જુદી જુદી છે,
પણ મારે એક્ઝેક્ટલી એક એવો વેક્ટર જોતો છે જે ઇક્વલ એંગલ્સ બનાવે, એંગલને બે સરખા પાર્ટમાં ડિવાઈડ કરે. તો એના માટે હું શું કરીશ, સૌથી પહેલા વેક્ટર એ ની ડાયરેક્શનમાં એક યુનિટ વેક્ટર ફાઇન્ડ કરી લઉં, એ કેપ. હવે એ કેપ નું મેગ્નીટ્યુડ કેટલું હોય જલ્દીથી કહી દો, 1 યુનિટ. એટલે કે આ લેન્થ છે એ 1 યુનિટ થશે. એવી જ રીતે વેક્ટર બી ની ડાયરેક્શનમાં એક યુનિટ વેક્ટર લઈ લઉં જેની લેન્થ પણ 1 થશે. તો હવે આ એ કેપ અને બી કેપ છે ઇક્વલ લેન્થ ના વેક્ટર થઈ જશે. અને એના થ્રુ હું જો પેરેલેલોગ્રામ થી હવે વેક્ટર એડિશન લઉં તો આ જે વેક્ટર મળ્યો એ આપણને મળશે વેક્ટર એ પ્લસ વેક્ટર બી મળશે, પણ એ મળશે એ કેપ પ્લસ બી કેપ. એ કેપ અને બી કેપ નું એડિશન કર્યું અને આ એ કેપ પ્લસ બી કેપ વાળો જે વેક્ટર છે એ ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે. એંગલ ને અહીંયા θ/2, અહીંયા θ/2, જો આ એંગલ થીટા હોય તો મીન્સ શું કરવાનું છે, તમારી પાસે ભાઈ બે વેક્ટર છે, વેક્ટર એ વેક્ટર બી. તો વેક્ટર એ ની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર એ કેપ ફાઇન્ડ કરો, વેક્ટર બી ની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર બી કેપ ફાઇન્ડ કરો, અને એ બંનેનું એડિશન થી જે વેક્ટર મળે એ વેક્ટરને કહેશું વેક્ટર અલોંગ ધ બાયસેક્ટર. એનો મતલબ વેક્ટર અલોંગ ધ બાયસેક્ટર, એની ડેફિનેશન ચલો, વેક્ટર એ અપોન મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ, આનાથી શું મળશે, એ કેપ મળી જાય. પછી વેક્ટર બી અપોન મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર બી, આનાથી શું મળશે, બી કેપ મળી જાય. અને એ બંનેનું એડિશન લઈએ તો આ જે વેક્ટર મળે એ મળશે બાયસેક્ટર ઓફ ટુ વેક્ટર્સ. ચલો ક્લિયર છે બધાને? તો જ ઇક્વલ એંગલ થશે જો એ બંને વેક્ટરની લેન્થ તમે સેમ રાખશો. એના માટે મેં બે યુનિટ વેક્ટર લીધા. હવે જુઓ તો આ એ કેપ અને બી કેપ લીધું, એ બંનેનું એડિશન કર્યું તો આ મને બાયસેક્ટર મળી ગયો. એટલે કે આ બંને એંગલ એક્ઝેક્ટ ઇક્વલ હશે. હવે આની લેન્થ આટલી છે, માનો કે અત્યારે એની લેન્થ 3 યુનિટ છે, મારે 6 યુનિટ વાળો વેક્ટર જોતો હોય તો, એ પણ બાયસેક્ટર જોતો હોય તો હજી મારે એને લેમ્બડા થી મલ્ટીપ્લાય કરવું પડે. હાલો યસ બોલો બેટા. જરા માર્કર નો કલર નથી દેખાતો. ઓકે હાલો બદલી નાખું. ચલો જુઓ તો આ 3 યુનિટ નો મળ્યો, એનું ડબલ કરી નાખું તો આ પણ એક બાયસેક્ટર વાળો વેક્ટર જ છે. હજી એક મોટો વેક્ટર લઈ લો, ચલો તો આનું મેગ્નીટ્યુડ 9 યુનિટ છે, તો એ બાયસેક્ટર જ છે. એટલે જો તમારે બાયસેક્ટર જોતો હોય તો એ કેપ પ્લસ બી કેપ તો કરવાનું છે, આગળ મલ્ટીપ્લાય કરી દો લેમ્બડા, લેમ્બડા થી મલ્ટીપ્લાય કરી દો. તો આ એક ફોર્મ્યુલા થઈ ગઈ બાયસેક્ટર ઓફ ટુ વેક્ટર. લેમ્બડા એ કેપ પ્લસ બી કેપ, એવી ફોર્મ્યુલા પણ તમે યાદ રાખી શકો, લેમ્બડા ઇન્ટુ એ કેપ પ્લસ બી કેપ. આ ફોર્મ્યુલાથી તમને ઈ બંને વેક્ટર વચ્ચેનો એંગલ થીટા એને ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે એવો વેક્ટર મળી જશે, જેને કહેશું બાયસેક્ટર. ગુજરાતીમાં દ્વિભાજક, ખૂણાનો દ્વિભાજક કહેવાય. બે સદિશ વચ્ચેના ખૂણાનો દ્વિભાજક સદિશ, એની કરતા બાયસેક્ટર વધારે સારું રહેશે. ઓકે ક્લિયર છે બધાને? અને લેમ્બડા શું કામ મલ્ટીપ્લાય કર્યું, કારણ કે એવો એક વેક્ટર નહીં, ગમે એટલા મેગ્નીટ્યુડ વાળો વેક્ટર મળી શકે એટલે લેમ્બડા. હવે જો આ જે છે ને એ બંનેની વચ્ચેનો વેક્ટર છે, જુઓ તો વેક્ટર અને વેક્ટર બી ની વચ્ચેની ડાયરેક્શનનો છે, વચ્ચે ક્યાંક છે. હવે બહારની બાજુ હોય તો, કેમ કે બે વેક્ટર વચ્ચે એંગલ તો 0 to π સુધી છે, યાદ છે બધાને, 0 to 180. તો સપોઝ કે આ વેક્ટર બી છે ને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલા જ મેગ્નીટ્યુડ નો વેક્ટર લઈ લો, એને યાદ કરો તો શું કહેતા હતા, માઇનસ વેક્ટર બી. યાદ છે બધાને? એનો નેગેટિવ વેક્ટર કહેવાય, એટલા જ મેગ્નીટ્યુડ નો. ઓકે તો આ બાજુ પણ એક એંગલ બનતો હોય, આ બાજુ પણ એંગલ બનતો હોય, આ એંગલ સપોઝ થીટા હોય, તો એને ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે એવો બીજો બાયસેક્ટર આ બાજુ મળે, તો આને કહેવાય ઇન્ટરનલ બાયસેક્ટર, જે આપણે પહેલા ફાઇન્ડ કર્યો. આને કહેવાય એક્સટર્નલ બાયસેક્ટર, એક્સટર્નલ બાયસેક્ટર. તો આ ઇન્ટરનલ બાયસેક્ટર ની ફોર્મ્યુલા છે. તો એક્સટર્નલ બાયસેક્ટર ની ફોર્મ્યુલા શું થશે, તો કે લેમ્બડા વેક્ટર એ અપોન મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ, પ્લસ ની બદલે શું આવશે, માઇનસ. શું કામ એ તમને હવે ખબર હોવી જોઈએ. યાદ કરો તો આ વેક્ટર બી હોય તો એની ડાયરેક્શનમાં બી કેપ, આ માઇનસ વેક્ટર બી છે તો આની ડાયરેક્શનમાં માઇનસ બી કેપ. હવે આ બંનેનું એડિશન કરો તો આ મળશે, નીચે પેરેલેલોગ્રામ બને. ચલો ક્લિયર છે?
તો જલ્દીથી મોડ્યુલ ઓપન કરો અને પહેલા આ ફોર્મ્યુલા બંને હાઇલાઇટ કરી નાખો. વેક્ટર along the bisector of given two vectors. તો બધા સ્ટુડન્ટ્સ મોડ્યુલ ઓપન કરો અને આ ફોર્મ્યુલા હાઇલાઇટ કરી નાખો. બાયસેક્ટર અને આને ઇન્ટરનલ બાયસેક્ટર લખી નાખો. અને નીચે જે છે એ એક્સટર્નલ બાયસેક્ટર. આ રીતે. શું કામ યુનિટ વેક્ટર લીધો એ હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ડાયરેક્ટ હવે તો તમારે ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે. ઓકે, ચલો તો આને રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. બધાનું ફોકસ અહીંયા ગણવાનો તમારે જ છે. સ્ટાર્ટ હું આપું છું. ચલો બધાનું ફોકસ અહીં. હવે મોડ્યુલ બંધ કરી દો. ક્વેશ્ચન તમારી સામે છે. મોડ્યુલ જલ્દીથી બંધ કરી દો. ઓકે, વેક્ટર એ ગીવન છે, વેક્ટર બી ગીવન છે. Determine vector C along the internal bisector of the angle between vectors A and vector B. Internal bisector આવ્યું. તરત જ ફોર્મ્યુલા યાદ આવવી જોઈએ. ઓકે, અને એને નામ આપી દીધું છે વેક્ટર C. અને એનું મેગ્નિટ્યુડ આપ્યું છે. વેક્ટર C નું મેગ્નિટ્યુડ પણ ગીવન છે 5√6. તો તમારે ઇન્ટરનલ બાયસેક્ટર ટૂંકમાં ફાઇન્ડ કરવાનો છે. તરત જ ફોર્મ્યુલા યાદ કરવાની. જો ઇન્ટરનલ બાયસેક્ટર વેક્ટર C હોય તો ફોર્મ્યુલા યાદ કરો, લેમ્બડા A કેપ પ્લસ બી કેપ. આમે ફોર્મ્યુલા લખી શકો અથવા આ રીતે લેમ્બડા. ચલો A કેપ કઈ રીતે મળે? વેક્ટર A અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A પ્લસ વેક્ટર B અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B. ચલો ફોર્મ્યુલા મેં તમને લખી દીધી. હવે તમારે શું કામ કરવાનું છે? A કેપ મેળવવાનું, મૂકવાનું. બી કેપ મેળવવાનું, મૂકવાનું. બેનું એડિશન. પછી ફાઇન્ડ શું કરવાનું રહેશે? લેમ્બડા. લેમ્બડા ક્યાંથી ફાઇન્ડ કરશું? આ રહ્યું. ચલો સ્ટાર્ટ કરો અને વેક્ટર C ફાઇન્ડ કરો. ઇન્ટરનલ બાયસેક્ટર ફાઇન્ડ કરો. યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. રાજકોટમાં અમુકને આન્સર આવી ગયા છે, જામનગરમાં પણ. વેરી ગુડ. યસ, મોડાસામાં પણ આન્સર આવ્યો છે. ગુડ. જામનગરમાંથી બોલો તો બેટા લેમ્બડાની વેલ્યુ કેટલી મળી? લેમ્બડા પ્લસ ઓર માઇનસ 15 મળે છે બધાને? એનો મતલબ લેમ્બડા સ્ક્વેર 225 તમને મળ્યો હશે. યસ, ઓકે, ગુડ. તો આરામથી આન્સર મળી જાય એમ છે. જુઓ, સૌથી પહેલા તો A કેપ એટલે કે યુનિટ વેક્ટર મેળવી લીધો વેક્ટર A ની ડાયરેક્શનમાં. પછી વેક્ટર B ની ડાયરેક્શનમાં B કેપ મેળવી લીધું યુનિટ વેક્ટર. એ બંનેનું એડિશન કર્યું એટલે આપણને આટલો આન્સર મળ્યો. અને આ મળી ગયો વેક્ટર C, જેને કહેવાય વેક્ટર બાયસેક્ટર વેક્ટર અલોંગ ટુ વેક્ટર્સ. અને એનું મેગ્નિટ્યુડ આપી દીધું છે. આપણે હવે ખાલી ફાઇન્ડ કરવાનો છે લેમ્બડા. તો મેગ્નિટ્યુડ કઈ રીતે મળશે? અંડર રૂટ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર.
પછી બે બાજુ સ્ક્વેર કરી નાખો અને આરામથી લેમડાની વેલ્યુ મળી જાય. લેમડા તમે મૂકી દો એટલે આન્સર તમને મળી જાય. બાયસેક્ટર મળી જાય. એક હશે ઇન્ટરનલ બાયસેક્ટર તો સેકન્ડ હશે એક્સટર્નલ બાયસેક્ટર. પ્લસ ઓર માઇનસ એટલા માટે આવે છે. ક્લિયર છે બધાને? યસ, ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ફાઇન્ડ અ યુનિટ વેક્ટર સી if this bisects the angle between vector c and this vector. ઓકે, તો આ ક્વેશ્ચનમાં આપણને બાયસેક્ટર વેક્ટર ગીવન છે. લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે બાયસેક્ટર ફાઇન્ડ કર્યો વેક્ટર, અને અહીંયા આપણને બાયસેક્ટર વેક્ટર ગીવન છે. ઓકે, અને કંઈ કીધું નથી કે ઇન્ટરનલી કે એક્સટર્નલી, તો એનો મતલબ ઇન્ટરનલ બાયસેક્ટર વાળી ફોર્મ્યુલા જ લેવાની છે. ઓકે, તો ચલો ફાઇન્ડ અ વેક્ટર સી. હવે આ કોનો બાયસેક્ટર છે? વેક્ટર સી અને આ વેક્ટર. આ વેક્ટરને ચલો નામ આપી દઈએ આપણે વેક્ટર એ. તો માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો આ બાયસેક્ટર છે જે આપણને ગીવન છે. ઓકે, તો એના ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું બનશે? લેમડા અને અહીંયા વેક્ટર સી નો યુનિટ વેક્ટર મતલબ સી કેપ. તો એક કામ કરીએ, આપણે યુનિટ વેક્ટર સી જ ફાઇન્ડ કરવો છે ને, તો એને આપણે સપોઝ જ કરી લઈએ પહેલા. લેટ વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. ચલો વેક્ટર સી ને આપણે સપોઝ જ કરી લીધો. ઓકે, અને કીધું છે કે વેક્ટર સી પાછો યુનિટ વેક્ટર છે. એનો મતલબ એનું મેગ્નિટ્યુડ કેટલું થશે? 1. મેગ્નિટ્યુડ જો આનું 1 થતું હોય તો અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ચલો આ એક આપણને ઇક્વેશન અત્યારથી મળી ગયું. આ ક્લિયર છે બધાને? ઓકે, વેક્ટર સી ને સપોઝ કરી લીધું, મેગ્નિટ્યુડ 1 આપ્યું હતું. તો હવે વેક્ટર સી ની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર સી કેપ અહીંયા જોવે છે અને પ્લસ જોઈએ છે એ કેપ. ઓકે, હવે વેક્ટર સી પહેલેથી જ યુનિટ વેક્ટર જ છે. યુનિટ વેક્ટર જ આપણે સપોઝ કર્યો છે એટલે અહીંયા સી કેપ ની જગ્યાએ શું આવશે? એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. હવે કોઈ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થી ડિવાઈડ કરવાની જરૂર નથી. મેં પહેલેથી યુનિટ વેક્ટર જ સપોઝ કર્યો છે. યુનિટ વેક્ટર સી. ઓકે, એટલે આ મેં સી કેપ જ સીધું સપોઝ કરી લીધું છે. અને હવે એ કેપ, તો એના માટે વેક્ટર એ આપેલો છે. એ કેપ આપણને મળી જાય. કઈ રીતે મળશે? એનું મેગ્નિટ્યુડ કેટલું થશે? જલ્દીથી કહી દો. કેટલું મેગ્નિટ્યુડ આવશે? અંડર રૂટ 9 પ્લસ 16 એટલે 5 મેગ્નિટ્યુડ આવી જશે. ક્લિયર છે? તો મેગ્નિટ્યુડ થી ડિવાઈડ કરીએ તો 3i કેપ પ્લસ 4j કેપ હોલ અપોન 5 એટલે આ મળી ગયું એ કેપ. વેક્ટર એની ડાયરેક્શન નો યુનિટ વેક્ટર. અને લેફ્ટ સાઈડ નો વેક્ટર તમને ગીવન છે. તો અહીંયા આ વેક્ટર અને આ વેક્ટર નું એડિશન કરો, પછી આની સાથે કમ્પેર કરો તો એક્સ વાય ઝેડ તમને લેમડાના ફોર્મમાં મળશે. એક્સ વાય ઝેડ લેમડાના ફોર્મમાં મળશે કમ્પેરિઝન થી. અને પછી લેમડા ક્યાંથી મળશે? આ ઇક્વેશન માંથી. ચલો ફાઇન્ડ કરો, સ્ટાર્ટ કરો. ફોર્મ્યુલામાં વેક્ટર્સ બે સબસ્ટિટ્યુટ કરી દીધા છે. હવે તમારે કમ્પેરિઝન થી લેમડા સુધી પહોંચવાનું છે. સિમ્પ્લિફિકેશનમાં ધ્યાન રાખવાનું છે.
એકવાર ચેક કરી લ્યો. એક્સ વાય ઝેડ તમને લેમડાના ફોર્મમાં આ રીતે મળવા જોઈએ. જુઓ, આ એક્સ અહીંયા છે, આ વાય અહીંયા છે અને ઝેડ અહીંયા છે. લેમડાના ફોર્મમાં બરોબર છે. જુઓ તો કમ્પેરિંગ કરીને તમારો આન્સર ચેક કરો, કેલ્ક્યુલેશન ચેક કરો. યસ, ગુડ, વેરી ગુડ. તો પછી તો આ ઇક્વેશન આપણી પાસે છે x² + y² + z² = 1. એમાં x y z મૂકી દો એટલે તમને લેમ્બડાની વેલ્યુ મળી જશે. લેમ્બડા જુઓ તો 15/2 મળે છે. મળ્યું? ઓકે, હજી સિમ્પ્લિફિકેશન શરૂ છે. અને જો હવે લેમ્બડા આપણને મળી જશે પછી તો લેમ્બડાની વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરવાની છે એટલે x મળી જાય, પછી y મળી જાય, z એટલે કે ત્રણેય કોએફિશિયન્ટ મળી જાય. i કેપ જે કેપ કેપ ના એટલે વેક્ટર c આપણને મળી જાય. ચલો, મેથડ ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. ચલો, હવે બધાનું ધ્યાન અહીંયા. અને એવી જ રીતે થર્ડ ક્વેશ્ચન છે, જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે ઇન્ટરનલ બાયસેક્ટર નો ગણ્યો, એવી જ રીતે એક્સટર્નલ બાયસેક્ટર નો ક્વેશ્ચન પૂછ્યો છે. યસ બોલો બેટા. સર પાછળનો ક્વેશ્ચન કરો ને. યસ બોલો. હજી સર પાછળ યસ. આપણે સર આ -i + j k બરાબર લેમ્બડા * c k + a k લખ્યું. ત્યાં ડાયરેક્ટ મેગ્નીટ્યુડ લઈ લઈ તો હાલે? પણ ત્યાં હજી આપણી પાસે બેટા વેક્ટર સી છે નહીં ને. અને યુનિટ વેક્ટર આપણને ખબર છે એટલે એનું મેગ્નીટ્યુડ 1 થઈ છે. હા, તો આ મેગ્નીટ્યુડ તો અલગથી લેશું ને. સાથે સાથે તું મેગ્નીટ્યુડ આ બેનું એડિશન કેમ કરીશ? આ બેના એડિશનના વેક્ટરનું મેગ્નીટ્યુડ તો આપણને ખબર નથી ને. હા, ઓકે. બરાબર, બે ઇક્વેશન તો જોશે જ તે. એક આ આખું ઇક્વેશન છે અને આ સેકન્ડ ઇક્વેશન છે. ક્લિયર? ઓકે, બાકી વસ્તુ ઈઝી છે. આની પહેલાના ક્વેશ્ચનમાં શું હતું? તમને બે વેક્ટર ગીવન હતા તો બાયસેક્ટર ફાઇન્ડ કરવાનો હતો, અને આની અંદર બાયસેક્ટર ગીવન છે તો એક વેક્ટર ફાઇન્ડ કરવાનો છે. બરાબર, તો એના માટે તમને કોઈક વેક્ટરનું મેગ્નીટ્યુડ અથવા તો યુનિટ વેક્ટર છે આવું કંઈક કીધેલું હોવું જોઈએ. એક્સ્ટ્રા કન્ડિશન ગીવન હોવી જોઈએ. બરાબર છે? ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 9. તો આજનું જે પહેલું એક્ઝામ્પલ ગયું એમાં ઇન્ટરનલ બાયસેક્ટર ફાઇન્ડ કરવાનો હતો અને અહીંયા એક્સટર્નલ બાયસેક્ટર ફાઇન્ડ કરવાનું છે. અને એમાં પણ વેક્ટર સી ની વેલ્યુ મેગ્નીટ્યુડ તો આ રીતે જ હતી. વેક્ટર સી નું મેગ્નીટ્યુડ તો આ રીતે જ હતું. તો મળી જાય. ફોર્મ્યુલામાં ખાલી ચેન્જ છે, બાકી આરામથી તમારો ક્વેશ્ચન થઈ જાય. ઓકે, હવેનો કોન્સેપ્ટ શું છે? બધાનું ફોકસ અહીંયા. લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર્સ. ચલો, અત્યારે આપણે 3D માં વર્ક કરી રહ્યા છીએ, જેની અંદર 3 એક્સિસ, x axis, y axis, z axis, પછી 3 planes, xy plane, yz plane, zx plane, 8 octants, ગમે ત્યાં વેક્ટર્સ હોઈ શકે. હવે મતલબ કે સ્પેસ, 3 ડાયમેન્શન સ્પેસમાં આ વેક્ટર્સ અહીંયા આપણને આપેલા છે. વેક્ટર a1, વેક્ટર a2 અપ ટુ વેક્ટર an. જો આ બધા વેક્ટર્સ છે. ઓકે, હવે આ m1 m2 અપ ટુ mn શું છે? સ્કેલર વેલ્યુઝ છે, સ્કેલર ક્વોન્ટિટીઝ છે. જો આ વેક્ટર a1 ને હું સ્કેલર m1 થી મલ્ટીપ્લાય કરું તો મને એક નવો વેક્ટર મળે, લેમ્બડા વેક્ટર. એ કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. યસ, મલ્ટીપ્લિકેશન ઓફ અ વેક્ટર બાય અ સ્કેલર. ઓકે, પછી વેક્ટર a2 ને m2 થી મલ્ટીપ્લાય કર્યું, વેક્ટર a3 ને m3 ની મલ્ટીપ્લાય કર્યું, એવી જ રીતે વેક્ટર n ને mn સ્કેલર થી મલ્ટીપ્લાય કર્યું, અને પછી બધાનું એડિશન કરો તો એક તમને નવો વેક્ટર મળે. તો આ જે વેક્ટર r છે એને આ તમામ વેક્ટર્સ નું લિનિયર કોમ્બિનેશન કહેવાય. એક નાનકડું એક્ઝામ્પલ આપી દઈએ. મિનિમમ 2 વેક્ટર્સ હોવા જોઈએ, 2 ઓર મોર ધેન 2 વેક્ટર્સ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, યાદ કરો સ્ટુડન્ટ્સ. જુઓ, એક વેક્ટર એ મેં અહીંયા લખ્યો અને એવી જ રીતે વેક્ટર બી ચલો અહીંયા લઈ લઉં. જો યાદ કરો તો આ વેક્ટર a પ્લસ વેક્ટર બી, આનું ટર્મિનલ પોઈન્ટ અને આનું ઇનિશિયલ પોઈન્ટ સેમ છે, તો આ આપણને એડિશન નો વેક્ટર મળે, વેક્ટર a પ્લસ વેક્ટર બી. ચલો, આ યાદ છે બધાને? ધ ટ્રાયેંગલ લો. યસ, ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. એક વેક્ટર એ આમ લઉં છું, બીજો વેક્ટર બી આમ લઉં છું. જુઓ,
અહીંયા વેક્ટર અહીંયા હતું અને એના ટર્મિનલ પોઈન્ટ ઉપર આનું કો ઇનિશિયલ હતું, એવી રીતે વેક્ટર ગોઠવાયેલા હતા. અહીંયા કેવું છે, બે કો ઇનિશિયલ વેક્ટર છે, જો બેયનું ઇનિશિયલ પોઈન્ટ સેમ છે, તો ત્યારે આપણે પેરેલેલોગ્રામ ડ્રો કરતા હતા અને આ બંનેનું એડિશન આ રીતે લેતા હતા, વેક્ટર એ પ્લસ વેક્ટર બી. આને કહેવાય ધ પેરેલેલોગ્રામ લો. હમણાં જ આપણે આગળ ડિસ્કસ કર્યો. ક્લિયર છે? ઓકે. તો હવે જોજો, આ બે માં તો એક્ઝેક્ટ ગોઠવાયેલા હતા. આમાં ટ્રાયેંગલ લો નો યુઝ થયો, આમાં પેરેલેલોગ્રામ લો નો યુઝ થયો. હવે હું બે વેક્ટર આ રીતે ડ્રો કરું છું, જોજો. તો ગ્રીન માર્કર લઈ લઈએ. ચલો હવે અહીંયા જોજો, એક વેક્ટર એ અહીંયા પડ્યો છે અને બીજો વેક્ટર બી અહીંયા પડ્યું. જુઓ, આ વેક્ટર એ અને આ વેક્ટર બી. હવે મારે આ બંનેનું એડિશન કરવું છે, તો એ કઈ રીતે પોસિબલ બનશે? જુઓ તો અહીંયા શું લખ્યું છે, m1 વેક્ટર a1 પ્લસ m2 વેક્ટર a2, આ રીતે. તો એક કામ કરીએ, આને આપણે વેક્ટર a1 કહી દઈએ અને આને વેક્ટર a2 કહી દઈએ. બી ની બદલે વેક્ટર a2 કહી દઉં. ચલો, તો શું આ બેનું એડિશન પોસિબલ છે? યસ છે. આપણને તો બે જ લો આવડે છે, એક ટ્રાયેંગલ લો અને બીજો છે પેરેલેલોગ્રામ લો. તો એક કામ કરીએ, આને છે ને હું m1 સ્કેલર થી મલ્ટીપ્લાય કરી દઉં. m1 સ્કેલર થી મલ્ટીપ્લાય કરી દઉં એટલે આ વેક્ટર થઈ જશે m1 વેક્ટર a1. અહીંયા m1 વેક્ટર a1 અને આને m2 થી મલ્ટીપ્લાય કરું. શું કામ મલ્ટીપ્લાય કર્યું ભાઈ? સ્કેલર વેલ્યુ થી શું કામ મલ્ટીપ્લાય કર્યું? જોજો, આને મેં m1 થી મલ્ટીપ્લાય કર્યું ને, એ m1 ને કંઈક પોઝિટિવ લીધું એટલે એનું મેગ્નિટ્યુડ છે એ વધી જશે. મેગ્નિટ્યુડ વધી જશે અને મેગ્નિટ્યુડ વધીને છે વેક્ટર આ ટાઈપનો થઈ ગયો. પહેલા વેક્ટર એટલો જ હતો, m1 સ્કેલર થી મલ્ટીપ્લાય કર્યું એટલે એ આવો થઈ ગયો. સિમિલરલી a2 વેક્ટર આવો હતો, એને મેં m2 થી મલ્ટીપ્લાય કર્યું એટલે એનું મેગ્નિટ્યુડ વધી ગયું. મેગ્નિટ્યુડ વધી ગયું ને આ રીતે ગોઠવાઈ ગયું. તો ડાયરેક્શન ચેન્જ નહીં થાય. આ ડાયરેક્શન ક્યારે ચેન્જ થાય? જ્યારે તમે નેગેટિવ મલ્ટીપ્લાય કરો તો ઓપોઝિટ ડાયરેક્શન થઈ જાય. અહીંયા મેં બંને સ્કેલર m1 m2 પોઝિટિવ લીધા, તો જુઓ હવે એ બંનેનું એડિશન. હવે જુઓ તો આ બે કો ઇનિશિયલ થઈ ગયા કે નહીં? અને હવે તમે અહીંયા પેરેલેલોગ્રામ ડ્રો કરો તો આ બંને વેક્ટરનું એડિશન થઈને તમને એક નવો વેક્ટર r મળે. આ બંનેના એડિશન થી વેક્ટર r જે આવડો ગણી શકાય. અને આ જે વેક્ટર r છે એને વેક્ટર a1 અને વેક્ટર a2 નું લિનિયર કોમ્બિનેશન કહેવાય. ચલો, કોન્સેપ્ટ ક્લિયર થાય છે? યસ, ઓકે. સ્પેસમાં વેક્ટર્સ ઘણી બધી રીતે ગોઠવાયેલા હોય. જેમ કે કોઈ બે વેક્ટર કોલિનિયર હોય, કોઈ બે વેક્ટર નોન કોલિનિયર હોય. કોલિનિયર બોલવું એટલે સેમ લાઈન અથવા પેરેલલ યાદ આવવું જોઈએ. પછી નોન કોલિનિયર બોલવું એટલે આ રીતે ગમે તેમ ડાયરેક્શનમાં હોય. પછી કોઈ થ્રી વેક્ટર, સાંભળજો, કોપ્લાનર હોય. આ કોપ્લાનર વળી શું છે એ આગળ આવવાનું છે. એક નવો ટોપિક આવશે, STP. યાદ રાખજો અત્યારથી, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. જેવી રીતે તમે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ ભણી ગયા છો, એમ STP આવશે, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, ઓનલી ફોર JEE. બોર્ડ કોન્સેપ્ટમાં નથી. ઓકે, તો એમાં તમે જોશો કોઈ ત્રણ વેક્ટર કોપ્લાનર સેમ પ્લેનમાં હોય યા તો ડિફરન્ટ પ્લેનમાં હોય, નોન કોપ્લાનર બી હોય. ઓકે, તો એમાં જુદા જુદા કેસમાં વેક્ટર્સનું એડિશન જુદી જુદી રીતે થશે. પણ એમાં જો કોઈ વેક્ટરને સ્કેલર થી મલ્ટીપ્લાય કરીએ, બીજા વેક્ટરને સ્કેલર થી મલ્ટીપ્લાય કરીએ અને એનું એડિશન કરશું તો જે નવો વેક્ટર મળે એને કહેશું લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર a1 એન્ડ વેક્ટર a2 યા ફિર મોર ધેન 2 વેક્ટર્સ. ઓકે, હવે જોજો એક નવી વસ્તુ. આની અંદર જ એક કોન્સેપ્ટ છે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ યા ફિર લિનિયરલી ડિપેન્ડન્ટ વેક્ટર્સ. ઈ કોને કહેશું? બધા ખાસ ધ્યાનમાં રાખી દે. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ. ઓકે, શોર્ટમાં આપણે એને LI વેક્ટર્સ કહેશું. LI વેક્ટર્સ યાદ રાખજો. ઓકે, હવે આ શું છે જુઓ તો, કોઈ એક વેક્ટર a1 એને m1 થી મેં મલ્ટીપ્લાય કર્યું, કોઈ એક વેક્ટર a2 એને m2 થી મલ્ટીપ્લાય કર્યું, એવી રીતે n ને mn થી મલ્ટીપ્લાય કર્યું, એ બધાનું એડિશન કર્યું, તો આને કહેવાય લિનિયર કોમ્બિનેશન ઓફ a1 a2 અપ ટુ an. લિનિયર કોમ્બિનેશન ઓફ ઓલ વેક્ટર્સ. ઓકે, હવે અહીંયા તમે જુઓ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કોને કહેશું વેક્ટર્સ ને? કે જ્યારે એ બધાનું કોમ્બિનેશન મતલબ કે એડિશન છે એ 0 વેક્ટર થતું હોય. ઓકે, એટલું ઇનફ નથી. સપોઝ કે બધાનું એડિશન 0 વેક્ટર થાય છે
અને જો એ બધાનું એડિશન 0 વેક્ટર હોય અને જે સ્કેલર વેલ્યુ લીધી એ સ્કેલર વેલ્યુ બિલોંગ્સ ટુ r હોય, m1 m2 m3 અપ ટુ am એ બિલોંગ્સ ટુ r હોય સ્કેલર વેલ્યુઝ. જો આ સ્કેલર વેલ્યુઝ બધી 0 હોય, m1 એ 0 હોય, m2 ને 0 હોય, mn પણ 0 હોય, તો ક્લિયરલી એ બધું 0 હશે તો એડિશન તો 0 વેક્ટર જ થવાનો. ઓકે, તો આ કેસમાં એ બધા વેક્ટર્સને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ કહેશું. બે જ વસ્તુ યાદ રાખવાની છે. ઇફ linear combination of all vectors is 0 vector and m1 is equal to m2 is equal to mn is equal to 0, તો આ a1 a2 up to an વેક્ટર્સ નું જે ગ્રુપ છે એને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ કહેશું. ઓકે, શું એવું જરૂરી છે કે આ બધાનો ચલો એડિશન 0 વેક્ટર થાય તો m1 m2 up to mn છે એ 0 જ હોય? એવું જરૂરી નથી. કેમ કે જો એક વેક્ટર તમે 2i કેપ લઈ લ્યો અથવા 2i કેપ અને બીજો એક વેક્ટર લઈ લ્યો -2i કેપ. ઓકે, આ કેસમાં તમે જુઓ, એક જ મિનિટ, ફોન સાયલેન્ટમાં કરી નાખું, રિંગ આવતી હતી. ચલો અહીંયા ફોકસ. હવે જુઓ, અહીંયા બે વેક્ટર લીધા. સપોઝ આને વેક્ટર a1 કહી દો અને વેક્ટર a2 કહી દો. એકમાં 2 થી મલ્ટીપ્લાય કરેલું છે, એકમાં -2 થી મલ્ટીપ્લાય કરેલું છે i કેપ ને. ઓકે, તો હવે તમે જુઓ આ બંનેનું એડિશન છે એ 0 વેક્ટર થાય છે. તો આ કેસમાં m1 2 છે અને m2 -2 છે. એ બધા m1 m2 m3 up to mn 0 જ એવું જરૂરી નથી. તો આવા વેક્ટરને કહેશું લિનિયરલી ડિપેન્ડન્ટ. ફરી વખત, જો બધા વેક્ટર્સનું લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર થાય અને બધા કોએફિશિયન્ટ 0 જ હોય તો એને કહેવાય લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. અને જો કોઈ કેસમાં આ બધા લિનિયર કોમ્બિનેશનનું એડિશનનું આન્સર 0 વેક્ટર હોય અને જરૂરી નથી કે બધા જ સ્કેલર કોમ્પોનેન્ટ સ્કેલર વેલ્યુઝ m1 m2 up to m 0 થાય, કોઈક 0 ન પણ હોય. જો અહીંયા આ +2 છે, અહીંયા -2 છે, તો એ કેસમાં આ ટાઈપના વેક્ટર્સને કહેશું લિનિયરલી ડિપેન્ડન્ટ. એ હવેનો કોન્સેપ્ટ છે. A set of vectors is said to be linearly dependent. તો આ ટાઈપના વેક્ટરને કહેશું LD વેક્ટર. શોર્ટમાં યાદ રાખજો. આની પહેલા જે ગયો એને કહેશું LI, linearly independent, અને આમાં linearly dependent. બંનેમાં એક વસ્તુ કોમન કે બધાનું એડિશનનું વેક્ટર તો 0 વેક્ટર જ થાય છે. આમાં પણ 0 વેક્ટર થતો તો એડિશનનો વેક્ટર આમાં પણ 0 વેક્ટર. બટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટમાં શું યાદ રાખવાનું કે જો બધાનું એડિશનનો વેક્ટર 0 વેક્ટર અને બધા કોએફિશિયન્ટ 0 હોય તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. એમાં m1 m2 up to mn 0 જ હોય. જ્યારે જો કોઈ વેક્ટર્સનું એડિશન લિનિયર કોમ્બિનેશન આને કહેવાય એ 0 વેક્ટર થતું હોય, બટ જરૂરી નથી. જો અહીંયા લખ્યું છે m1 m2 up to mn not all 0. બધા જ સ્કેલર કોમ્પોનેન્ટ્સ m1 m2 mn 0 હોય એવું જરૂરી નથી, કોઈક 0 ન પણ હોય. તો એ કેસમાં જે આ બધા વેક્ટર્સનું ગ્રુપ છે એને કહેવાય લિનિયરલી ડિપેન્ડન્ટ વેક્ટર્સ. બસ અત્યારે એટલી ડેફિનેશન યાદ રાખવાની છે. ક્લિયર છે? યાદ રહી ગયું છે? ઓકે, અને હવે કેટલાક રૂલ્સ શું કહું છું, નોટ્સ શું કહું છું, આ નોટ્સ ખાસ યાદ રાખી લેવાની છે. તમે જુઓ તો હમણાં મેં એક એક્ઝામ્પલ આપ્યું. એક આ વેક્ટર લીધો, સરખી રીતે જોજો, 2i કેપ, બીજો લીધો -2i કેપ, અને ઈ બંનેનું એડિશન 0 વેક્ટર થયું. જલ્દીથી મને કહો, તો m1 હતું 2, m2 હતું -2, તો કોએફિશિયન્ટ 0 નહોતા. મતલબ કે આ બે એક્ઝામ્પલ મેં લીધા એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નહીં પણ લિનિયરલી ડિપેન્ડન્ટ ના લીધા. ચલો આ ક્લિયર છે, લિનિયરલી ડિપેન્ડન્ટ થયા. અને હવે એ બે વેક્ટરને જુઓ તો એક 2i કેપ અને એક -2i કેપ. બંનેની ડાયરેક્શન તમે વિચારો તો 2i કેપ x એક્સિસ ની પોઝિટિવ ડાયરેક્શન યાદ આવે છે અને -2i કેપ x એક્સિસ ની નેગેટિવ ડાયરેક્શન. તો આ બંને વેક્ટર કોલિનિયર થયા. હેલો, કોલિનિયર વેક્ટર્સ. તો એનો મતલબ આ નોટ્સ યાદ રાખવા માંડો. ચલો આ નોટ્સ, ટુ કોલિનિયર વેક્ટર્સ two collinear vectors are always linearly dependent. LD યાદ રાખવા માંડો. આનો ગમે ત્યારે યુઝ આવશે
આગળ જેઈ ના PYQ સોલ્વ કરશું એમાં પણ આનો યુઝ આવશે. ટુ કોલિનિયર વેક્ટર્સ હોય તો એ હંમેશા લિનિયરલી ડિપેન્ડન્ટ હોય. આ કેમ સિલેક્ટ થઈ ગયું ભાઈ? ઓકે ઓકે. પછી જો ટુ નોન કોલિનિયર વેક્ટર્સ હોય, નોન કોલિનિયર નોન ઝીરો વેક્ટર્સ હોય તો એ ઓલવેઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. ઓકે. હવે ક્યારેક ચલો આનો યુઝ આવશે તો કેવી રીતે આવશે? તમારે ધ્યાન રાખવાનું કે જો બે કોલિનિયર વેક્ટર્સ દીધા છે, ટુ કોલિનિયર વેક્ટર્સ કીધા છે તો ગમે ત્યારે સપોઝ આમ હશે m વેક્ટર a પ્લસ n વેક્ટર b અને લિનિયરલી ડિપેન્ડન્ટ જ થાય. જો આ બંનેનું એડિશન નો વેક્ટર 0 વેક્ટર હોય તો આ m અને n એ 0 જ હોય એવું જરૂરી નથી. આવું યાદ રાખવાનું. અને જો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય m વેક્ટર a પ્લસ n વેક્ટર b 0 વેક્ટર થતું હોય અને ક્યાંક અહીંયા લખ્યું હોય નોન કોલિનિયર, ક્વેશ્ચનમાં લખ્યું હોય નોન કોલિનિયર, તો એનો મતલબ અહીંયા m અને n તમે 0 લઈ શકો. m ઇઝ ઇક્વલ ટુ 0, n ઇઝ ઇક્વલ ટુ 0. ક્યારે? નોન કોલિનિયર હોય. જો કોલિનિયર કીધું હોય તો એ કોએફિશિયન્ટ 0 નહીં હોય. બધા જ કોએફિશિયન્ટ 0 તમે નહીં લઈ શકો. પણ જો li હોય મતલબ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ તો ગમે ત્યારે તમે m ઇઝ ઇક્વલ ટુ 0, n ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકશો. પણ હા, એ કેસમાં m વેક્ટર a પ્લસ n વેક્ટર b 0 વેક્ટર થવું જોઈએ. એ પાછા ભૂલતા નહીં. ઓકે. આગળ જ્યારે PYQs માં યુઝ આવશે ને ત્યારે હું તમને યાદ કરાવીશ. અત્યારે તમારે ખાલી કેટલું યાદ રાખવાનું છે? ટુ કોલિનિયર વેક્ટર્સ તો LD, ટુ નોન કોલિનિયર વેક્ટર્સ તો LI. પછી 3 કોપ્લાનર વેક્ટર્સ. આ કોપ્લાનારિટી નો કોન્સેપ્ટ આગળ આવવાનો છે. STP માં આવશે. STP અત્યારથી કહી દો, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, જેને આપણે બોક્સ પ્રોડક્ટ પણ કહેશું. આમાં 3 વેક્ટર્સ કોપ્લાનર છે મતલબ સેમ પ્લેનમાં આવેલા છે કે નથી આવેલા એ આપણે ચેક કરશું. અત્યારે યાદ રાખો કે જો 3 વેક્ટર સેમ પ્લેનમાં આવેલા હોય, કોપ્લાનર હોય, તો એ ઓલવેઝ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય, LD હોય. આ સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે. ઓકે. પછી 3 નોન કોપ્લાનર વેક્ટર્સ હોય, સેમ પ્લેનમાં નો આવેલા હોય, તો એ હંમેશા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય, LI હોય. પેલા 2 વેક્ટર નું યાદ રાખવાનું, પછી 3 વેક્ટર્સ નું યાદ રાખવાનું. કઈ રીતે? 2 વેક્ટર કોલિનિયર તો LD, નોન કોલિનિયર તો LI. 3 વેક્ટર્સ કોપ્લાનર તો LD, 3 વેક્ટર્સ નોન કોપ્લાનર તો LI. હવે 3 કે તેનાથી વધારે વેક્ટર્સ હોય મતલબ 4 ઓર મોર ધેન 4 વેક્ટર્સ તો એ તો હંમેશા લિનિયરલી ડિપેન્ડન્ટ જ હોય. એ કોપ્લાનર હોય કે ન હોય, એ હંમેશા LD જ હોય. ચલો, પેલા 5 પોઈન્ટ છે અત્યારે ખાસ યાદ રાખવાના છે. આ 6th પોઈન્ટ આપણે આગળ ડિસ્કસ કરશું, મેં કીધું એમ પણ મારે કોપ્લાનારિટીમાં. ચલો, આ મોડ્યુલની અંદર આજે જ હાઇલાઇટ બધા સ્ટુડન્ટ્સ કરી નાખજો. ક્લિયર છે? યસ, ઓકે. હવે આ થિયરમ શું કહે છે હમણાં જ મેં આગળ ડિસ્કસ કર્યું, એ નવું કાંઈ નથી. જુઓ, ફટાફટ ફોકસ કરો. સપોઝ આ છે વેક્ટર A અને આ છે વેક્ટર B. તમે જુઓ તો A and vector B are non-collinear. વેક્ટર A ની ડાયરેક્શન આમ છે, વેક્ટર B ની ડાયરેક્શન આમ છે. જો આમ હોત તો કોલિનિયર થઈ જાત, કાં તો ઓપોઝિટ ડાયરેક્શન હોય તો કોલિનિયર. અત્યારે દેખાય છે કે આ બંને નોન કોલિનિયર છે. જો બેની ડાયરેક્શન ઓપોઝિટ કે સેમ નથી, કંઈક અલગ જ ડાયરેક્શન છે બંનેની. ઓકે. અને હવે શું કહે છે? કોઈ પણ 2 વેક્ટર can be expressed in one and only one way as a linear combination of this. એટલે શું? આ બંનેને આપણે એડિશન ના ફોર્મમાં બતાવવું હોય તો શું કરવું પડે? તો કે મેં હમણાં જ શીખવાડ્યું. જો આની લેન્થ એટલી છે, આની લેન્થ એટલી છે. આ બંનેને કો ઇનિશિયલ કરી નાખવા હોય તો આને હું x થી મલ્ટીપ્લાય કરું, આને x થી મલ્ટીપ્લાય કરું, અને y થી મલ્ટીપ્લાય કરું. જેવું x થી મલ્ટીપ્લાય કર્યું એટલે થોડોક મેગ્નિટ્યુડ વધી ગયું, આનું મેગ્નિટ્યુડ વધી ગયું. અને હવે તમે પેરેલલોગ્રામ યુઝ કરી નાખો તો એનો એડિશન નો વેક્ટર તમને મળી જાય. અને એને કહી દો વેક્ટર R. ઓકે. સમ્સમાં કંઈક અલગ રીતે જ આપણે કામ કરશું, પણ અહીંયા 2 વેક્ટરને લિનિયર કોમ્બિનેશનના ફોર્મમાં કઈ રીતે એક્સપ્રેસ કરી શકાય એ અહીંયા સમજાયું છે થિયરમમાં.
તો મેં સ્ટાર્ટિંગમાં જ તમને સમજાવી દીધું. અને હવે વેક્ટર આર કઈ રીતે મળે? એક્સ વેક્ટર એ પ્લસ વાય વેક્ટર બી. આ વન એન્ડ ઓનલી વન વે છે જો એ બંનેનું એડિશન તમારે કરવું હોય. નેક્સ્ટ થિયરમ નંબર 2 માં 3 વેક્ટર્સ ની વાત કરી છે. 3 નોન કોપ્લાનર વેક્ટર્સ. ઓકે, જે હંમેશા કેવા હોય? એલડી હોય. તો જેમ 2 વેક્ટરમાં હતું એમ 3 વેક્ટરમાં એક્સ વેક્ટર એ પ્લસ વાય વેક્ટર બી પ્લસ ઝેડ વેક્ટર સી. પછી આ જે કોન્સેપ્ટ છે એ કોપ્લાનારિટીનો કોન્સેપ્ટ છે. વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી કોપ્લાનર ક્યારે હશે? જ્યારે એનો ડિટર્મિનન્ટ 0 થાય. હવે આ ક્યાંથી આવ્યું ભાઈ? એ આગળ આપણે શીખશું, ઉતાવળ ન કરો. આ જ કોન્સેપ્ટ છે એસટીપી નો, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. આવવાનું છે જે પોર્શનમાં, બરાબર. અને આના ક્વેશ્ચન પણ ઘણા બધા છે. જો 3 વેક્ટર્સ કોપ્લાનર હોય તો એના કોએફિશિયન્ટ થી બનતો ડિટર્મિનન્ટ 0. એ ડિટર્મિનન્ટ કઈ રીતે થાય છે એ આપણે આગળ જોશું. આ જોવાનું છે, અત્યારે ખાલી લઈ લીધું છે કોન્સેપ્ટમાં. ઓકે, હવે ક્વેશ્ચન જોઈએ. ચલો, આ જે ક્વેશ્ચન છે એ અલગ અલગ મેથડ થી સોલ્વ થઈ શકે એમ છે. The vectors, 3 vectors given છે. Have their initial point at this. મતલબ કે ત્રણેય કો ઇનિશિયલ વેક્ટર છે. સમજો, આ ફર્સ્ટ વેક્ટર, આ સેકન્ડ વેક્ટર એન્ડ આ થર્ડ વેક્ટર. Have their initial points at this. મતલબ જો અહીંયા પોઈન્ટ છે 1,1 અને એ બધાનું ઇનિશિયલ પોઈન્ટ સેમ છે આ ત્રણેય વેક્ટરનું. મતલબ અવડું આ. તો એક વેક્ટર આમ નીકળે છે, બીજો વેક્ટર આમ નીકળે છે અને ત્રીજો વેક્ટર આમ નીકળે છે. ચાલો, have their initial point at 1,1. okay, find the value of lambda so that the vectors terminate on the straight line. Vector terminate on one straight line એટલે શું? જો આ 1,1 છે તો આ એનું ઇનિશિયલ પોઈન્ટ પહેલા વેક્ટરનું, તો એનું ટર્મિનલ પોઈન્ટ ને સપોઝ હું કહી દઉં એ. ફર્સ્ટ વેક્ટર નું ઇનિશિયલ પોઈન્ટ આ, ટર્મિનલ પોઈન્ટ એ. સેકન્ડ વેક્ટર નું ઇનિશિયલ પોઈન્ટ આ, ટર્મિનલ પોઈન્ટ બી. ટર્મિનલ એટલે અંતિમ બિંદુ ભાઈ ગુજરાતીમાં. પછી થર્ડ વેક્ટર નું ઇનિશિયલ પોઈન્ટ આ, ટર્મિનલ પોઈન્ટ સી છે. તો આ ત્રણેય ટર્મિનલ પોઈન્ટ છે એ વન સ્ટ્રેટ લાઈન પર છે એવું કહેવા માંગે છે. એક સ્ટ્રેટ લાઈન બનાવે છે. આ સ્ટ્રેટ લાઈન એક બને છે. ઓકે, તો ફાઇન્ડ શું કરવાનું છે? વેલ્યુ ઓફ લેમ્બડા. ચલો, આરામથી થઈ જાય એમ છે. સમજો તો, જો આ 1,1 છે, જો વેક્ટર એ 2i કેપ પ્લસ 3j કેપ હોય, હું લખું છું 2i કેપ પ્લસ 3j કેપ. કોઈ સ્ટુડન્ટ મને એ ના કોઓર્ડિનેટ્સ કહી શકે? પહેલા વેક્ટરના ટર્મિનલ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ કહી શકે? રેઇઝ યોર હેન્ડ. યસ, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટ એક્ટિવ છે ને તરત હાથ ઊંચા થયા છે. યસ, કૃષ્ણભાઈ બોલો. 1,2. હજી વિચારો તો ક્યાંક મિસ્ટેક થાય છે. જો આ વેક્ટર એ 2i કેપ પ્લસ 3j કેપ હોય, આવડો આ વેક્ટર, સપોઝ આને નામ આપી દો p પોઈન્ટ, તો p એ વેક્ટર આ હોય, p આપણી પાસે છે તો એના કોઓર્ડિનેટ શું હોય? યસ, મોરબીમાંથી આન્સર આપો. લાસ્ટમાં બોલો મોરબીમાંથી. ફરી વખત 3,4. યસ, હવે કરેક્ટ છે. યાદ કરો, વેક્ટર જોઈનિંગ 2 પોઈન્ટ્સ વાળો કોન્સેપ્ટ. આ વેક્ટર p હોય, વેક્ટર p એ કઈ રીતે મળે? વેક્ટર OA માઇનસ OP, A માઇનસ P. તો આમાંથી 1 માઇનસ કરો ત્યારે 2 મળે અને આમાંથી 1 માઇનસ કરો ત્યારે 3. તો આના કોઓર્ડિનેટ શું હોય? 3,4. મતલબ 2 માં એક એડ કરો, 3 માં એક એડ કરો, 3,4. ચલો, આ 3,4 બધાને ક્લિયર થયું? ઓકે, એવી જ રીતે b ના કોઓર્ડિનેટ શું થાય? વેક્ટર b કેટલો છે? 5i કેપ પ્લસ 6j કેપ. અહીંયા હું લખું 5i કેપ પ્લસ 6j કેપ. તો b ના કોઓર્ડિનેટ શું થાય? હવે ઈઝીલી મળી જાય. આમાં એક એડ કરો, આમાં એક એડ કરો, એટલે 6,7. પછી આ વેક્ટર છે 8i કેપ પ્લસ લેમ્બડા j કેપ. 8i કેપ પ્લસ લેમ્બડા j કેપ. તો c ના કોઓર્ડિનેટ શું થશે? 9, લેમ્બડા પ્લસ 1. અને હવે આ ત્રણેય સેમ લાઈન ઉપર છે, વન સ્ટ્રેટ લાઈન. એનો મતલબ ABC કોલિનિયર છે. ત્રણેય સેમ લાઈન ઉપર છે. હવે જો આ ત્રણેય કોલિનિયર હોય તો લેમ્બડાની વેલ્યુ આરામથી મળી જાય. કોઈને મેથડ મગજમાં આવે છે? રેઇઝ યોર હેન્ડ.
કઈ રીતે આપણે લેમ્બડા ફાઇન્ડ કરી શકીએ? યસ, વેરી ગુડ. રાજકોટમાં ઘણા બધાનો હાથ ઊંચો છે. બોલો રાજકોટમાંથી પાછળથી આન્સર આપો બેટા. સેકન્ડ લાસ્ટ બેચ. યસ, બોલો. 3 પોઈન્ટ્સ કોલિનિયર છે તો લેમ્બડા કઈ રીતે ફાઇન્ડ કરશું? યસ, ઓડિયો સ્ટાર્ટ કરો. હજી ઓડિયો બંધ છે. જલ્દી કરો. હા, હવે શરૂ થયો. બોલો બેટા. આપણે x માં 3 નો વધારો થાય છે અને x +1 એટલે y મળે છે, એટલે x આપને 9 આપ્યું છે એટલે y મળશે લેમ્બડા +1 એટલે લેમ્બડા 9 હોય છે. અચ્છા, એટલે ભાઈ એવી રીતે વાત કરી કે આ કોલિનિયર છે, અહીંયા 3 નું 6 થયું, 6 નું 9 થયું, એવી રીતે ભાઈ વાત કરે છે. ઓકે, પણ જો આ ત્રણે કોલિનિયર હોય ABC 3 પોઈન્ટ્સ, તો આ ત્રણે કોલિનિયર હોય તો વેક્ટર AB અને વેક્ટર BC પણ કોલિનિયર થાય. આ ખબર પડી બધાને? યસ, તો વેક્ટર AB ફાઇન્ડ કરી લેવાય. વેક્ટર AB કઈ રીતે મળે? 7 - 4 6 - 3 એટલે 3i cap + 3j cap. આ મળી ગયો વેક્ટર AB. પછી વેક્ટર BC ફાઇન્ડ કરી નાખો. વેક્ટર BC કઈ રીતે મળશે? તો કે 9 - 6 એટલે 3i cap. અને આ માઇનસ આ, તો લેમ્બડા +1 માંથી 7 માઇનસ કરો એટલે પ્લસ લેમ્બડા -6j cap. લેમ્બડા +1 - 7 એટલે +1 - 7 એટલે -6 બરોબર છે. હવે આ બંને કોલિનિયર થાય. જો 3 પોઈન્ટ્સ કોલિનિયર હોય તો આ બંને કોલિનિયર. હવે બે વેક્ટર કોલિનિયર હોય તો યાદ કરો બંનેના કોએફિશિયન્ટ નો રેશિયો સેમ થાય. યાદ આવ્યું? મીન્સ 3/3 = 3/λ-6 એટલે લેમ્બડાની વેલ્યુ તમને મળી જાય. બીજો પણ રસ્તો છે કે બે પોઈન્ટ માંથી પાસ થતી એક લાઈન ફાઇન્ડ કરી નાખો. જો કોઓર્ડિનેટ્સ 2 2 છે, તમે સમજજો મારી વાત. અહીંયા z કોઓર્ડિનેટ નથી તો એનો મતલબ 2D કોન્સેપ્ટ નો તમે યુઝ કરી શકો. આ બે પોઈન્ટ માંથી પાસ થતી લાઈન નું ઇક્વેશન ફાઇન્ડ કરતા આવડે? 2D. યસ, પછી ઈ લાઈન પર આ પોઈન્ટ છે એટલે ઈ પોઈન્ટ એમાં મૂકી દો, જેને સબસ્ટિટ્યુટ કરે, એના પરથી પણ લેમ્બડા મળી જાય. યસ, ઓકે. તો એના માટે 2D નો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. નેક્સ્ટ જુઓ. વેક્ટર A, વેક્ટર B and વેક્ટર C are 3 non-zero vectors. Okay. No two of which are collinear. મતલબ કે બે તમે લ્યો તો નોન કોલિનિયર થાય છે, કોલિનિયર નથી થતા. ધ્યાન આપજો. ઓકે. વેક્ટર A + 2 વેક્ટર B is collinear with વેક્ટર C. વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C આ ત્રણેય મ્યુચ્યુઅલી કોલિનિયર નથી, નોન કોલિનિયર છે. નો ટુ ઓફ વિચ આર કોલિનિયર એટલે ના પાડી છે. પણ એક વેક્ટર A + 2b એ વેક્ટર C સાથે કોલિનિયર છે. એવી જ રીતે વેક્ટર B + 3 વેક્ટર C is collinear with વેક્ટર A. Then find the value of magnitude of વેક્ટર A + 2 વેક્ટર B + 3 વેક્ટર C. એક અહીંયા નાનું અમથું કરેક્શન છે ક્વેશ્ચનમાં. અહીંયા ક્વેશ્ચનમાં 6 આવે છે, એ લાસ્ટમાં તમે કરી નાખજો. ઓકે, હવે ફાઇન્ડ કેમ કરશું? કોન્સેપ્ટ શું છે? હમણાં જે આપણે LI અને LD નો યુઝ કર્યો એ કોન્સેપ્ટ નો યુઝ છે. LI and LD કઈ રીતે? ચલો મને કહો. આ વેક્ટર અને આ વેક્ટર એ કોલિનિયર છે. If two vectors are collinear, then one vector is equal to lambda into second vector. યાદ આવ્યું? બે વેક્ટર કોલિનિયર હોય તો વેક્ટર A + 2 વેક્ટર B is equal to lambda વેક્ટર C. One vector is equal to lambda into second vector. Similarly, આ વેક્ટર આને કોલિનિયર છે તો એમાં પણ વેક્ટર B + 3 વેક્ટર C is equal to lambda ની બદલે એક નવો કોન્સ્ટન્ટ લઈએ. બેયમાં લેમ્બડા નથી લેવો તો અહીંયા કોન્સ્ટન્ટ લઈ લઈએ mu. તો આપણને બે ઇક્વેશન મળ્યા. ચલો હવે શું કરશું? આને કહી દો ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2. ઓકે, તમે દરેક લોકો આ બંને ઇક્વેશન માંથી મને એક એવું ઇક્વેશન બનાવીને આપો કે જેની અંદર વેક્ટર A અને વેક્ટર C જ હોય, વેક્ટર B બે માંથી એલિમિનેટ કરીને આપો. ચલો એક નવું ઇક્વેશન મને આપો. સ્ટાર્ટ કરો. બંનેમાંથી વેક્ટર B ને એલિમિનેટ કરો. લોપની રીત, આદેશની રીત જે તમારે કરવી હોય, એલિમિનેશન મેથડ.
મને એક એવું ઇક્વેશન આપો કે જેમાં વેક્ટર એ અને વેક્ટર સી હોય. યસ, વેરી ગુડ. રાજકોટમાં 3 સ્ટુડન્ટ ને મળી ગયું છે. ગુડ. મોરબીમાં પણ ઓકે. મોડાસામાં મળી ગયું છે. ઓકે. વૈદેહીબેન લખાવો તો શું ઇક્વેશન મળ્યું તમને? 1 plus 2 mu vector A 1 plus 2 mu vector A. ઓકે. is equal to lambda plus 6 vector C. લેમ્ડા પ્લસ 6 વેક્ટર સી. આ રીતે મળે છે બાકી બધા સ્ટુડન્ટ્સ ને? યસ, ગુડ, કરેક્ટ છે, વેરી ગુડ. વેક્ટર બી ને એલિમિનેટ કરવાનો હતો. ઓકે, હવે તમે જુઓ તો બેટા બધાનું ફટાફટ ધ્યાન અહીંયા. અને હવે હું કહું છું કે LI અને LD જે આવતું હતું એનો યુઝ કેવી રીતે કરવાનો હવે તમને શીખવા મળશે ક્વેશ્ચનમાં. જુઓ, આ ભાઈને હું લેફ્ટ સાઈડ લખું, આ જે વૈદેહીબેને રાઈટ સાઈડ કીધું એને હું લેફ્ટ સાઈડ લઈ લઉં છું. જુઓ તો એક ઇક્વેશન મળશે 1 plus 2 mu વેક્ટર એ આખે આખું આ બાજુ એટલે માઇનસ થશે, માઇનસ લેમ્ડા પ્લસ 6 વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. અહીંયા જો 0 નો લખાય કારણ કે વેક્ટર નું એડિશન સબટ્રેક્શન થાય છે. ઓકે, એટલે 0 વેક્ટર. હવે જુઓ તો ખાસ ધ્યાન આપજો, વેક્ટર એ આ એનો કોએફિશિયન્ટ, વેક્ટર સી આ એનો કોએફિશિયન્ટ. માની લો કે આ માઇનસ સાઇન અંદર આપી દો, અહીંયા પ્લસ કરી નાખું, અહીંયા માઇનસ લેમ્ડા અને અહીંયા માઇનસ 6 આવશે. બરોબર, અહીંયા માઇનસ છે. ઓકે, તો આ બે વેક્ટર નું એડિશન નો વેક્ટર 0 વેક્ટર થાય છે. જો ક્યાંય આવું વાળી જાઓ તો તરત તમને યાદ આવવું જોઈએ LI અને LD આવું કંઈક ભણી ગયા છો. વાંચવાનું મને કેવા કીધા છે? નો ટુ ઓફ which are collinear means vector A and vector C are non-collinear. non-collinear હોય અને ટુ non-collinear vectors આગળ રૂલ્સ બતાવ્યા હતા. જુઓ તો ફટાફટ, અહીંયા તમને મેં હાઇલાઇટ કરાવ્યું. ટુ non-collinear vectors said to be LI linearly independent હોય. અહીંયા એનો યુઝ આવ્યો. જો અને જો આ બે વેક્ટર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય, કેમ ખબર પડી લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે? કેમ કે જો બેનો એડિશન નો વેક્ટર 0 વેક્ટર થાય છે અને બે નોન કોલિનિયર છે, તો આ બંને કોએફિશિયન્ટ 0 જ હોય. m1 પણ 0 હોય અને m2 પણ 0 જ હોય જો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો. યાદ આવ્યું? યસ, તો એ થિયરી નો હવે આ રીતે યુઝ કરવાનો. એનો મતલબ 1 plus 2 mu આ કોએફિશિયન્ટ પણ 0 અને માઇનસ લેમ્ડા માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી મને mu મળી જાય, એના પરથી લેમ્ડા મળી જાય. mu ની વેલ્યુ કેટલી મળી જશે? mu ની વેલ્યુ મળશે -1/2 અને લેમ્ડા ની વેલ્યુ કેટલી મળશે? -6. ઓકે, અને હવે આ mu ની વેલ્યુ -1/2 તમે કોઈ પણ એક ઇક્વેશન માં મૂકી દો. અહીંયા મૂકી દો, mu માં અહીંયા મૂકી દો. તો વેક્ટર B પ્લસ 3 વેક્ટર C ઇઝ ઇક્વલ ટુ અહીંયા -1/2 મૂકી દીધું વેક્ટર A. હવે 2 LCM આ બાજુ મલ્ટીપ્લિકેશન માં જવા દો તો 2 વેક્ટર B ને અહીંયા 6 વેક્ટર C ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A મળશે. આ બાજુ લેશો એટલે તો આ જ તમને મળી જશે. અને ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર એટલે એનું મેગ્નિટ્યુડ આવશે 0. આન્સર વિલ બી 0. ક્લિયર છે બધાને? તો LI અને LD એક તો યાદ રાખવું થોડું કામ કોમ્પ્લિકેટેડ છે, અને બીજું યુઝ ક્યારે કરવું એ તરત આપણને લાઇટ થવી જોઈએ કે ભાઈ નોન કોલિનિયર આપ્યા છે, બંનેના એડિશન નો વેક્ટર 0 વેક્ટર આવે છે, તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કન્ડિશન નો યુઝ કરવાનું, મતલબ બંને કોએફિશિયન્ટ એના 0 લઈ શકાય. યસ, અહીંયા કરેક્શન એક કરી નાખજો, અહીંયા 6 આવશે અને એના સોલ્યુશનમાં પણ કંઈક મિસ્ટેક છે, એમાં પણ 6 જ આવશે. અહીંયા તમે mu ની વેલ્યુ મૂકશો ને એટલે વેક્ટર C નો કોએફિશિયન્ટ +6 આવશે, 3 નહીં. ઓકે, ચેક વેધર given 3 vectors are coplanar or non coplanar. એ મેં કીધું એમ આગળ આપણે નેક્સ્ટ ટોપિક જે આવશે STP
એમાં કરવાનો છે એટલે અત્યારે આપણે ગણવાની જરૂર નથી. એમાં આ ટાઈપના ક્વેશ્ચન ઘણા બધા છે. ઓકે, ચલો હવે જેઈ ના ક્વેશ્ચન છે ડોટ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડન્ટ. ડોટ પ્રોડક્ટ યાદ કરો જલ્દીથી. વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b cos થીટા. યાદ આવી ગઈ બધાની ડેફિનેશન? યસ. બીજું કે જો બે વેક્ટર આપ્યા હોય તો એનો ડોટ પ્રોડક્ટ થાય કઈ રીતે? a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3. ચલો આ સેકન્ડ કન્ડિશન પણ યાદ આવી ગઈ બધાને? યસ. ઓકે, હવે શું ગીવન છે? વેક્ટર r ડોટ i કેપ, વેક્ટર r ડોટ j કેપ, વેક્ટર r ડોટ k કેપ ઇક્વલ છે. વેક્ટર r નું મેગ્નિટ્યુડ 3 છે તો વેક્ટર r ફાઇન્ડ કરો. ચલો વેક્ટર r ફાઇન્ડ કરું તો એને સપોઝ કરી લ્યો x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ. હવે આ અને આ કન્ડિશન આપી છે એનો યુઝ કરીને વેક્ટર r ફાઇન્ડ કરો. ચલો સ્ટાર્ટ કરો. કોઈએ પણ બેસવાનું નથી. યસ, કામ શરૂ રાખવાનું છે. વેરી ગુડ. ઓકે, ગુડ. આરામથી મળી જાય એમ છે. ઘણા બધાના આન્સર આવી ગયો છે. વેરી ગુડ. બીજી એક મેથડ પણ છે, એ હમણાં ડિસ્કસ કરીએ. પહેલા બાકીના આન્સર સુધી પહોંચી જાવ. યસ, બહુ ઈઝી છે. એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે વેક્ટર આર સપોઝ કર્યું. હવે એનો આઈ કેપ સાથેનો આની આઈ કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ કોણ થાય? તો કે એક્સ. પછી જે કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ કોણ થાય? વાય. આની સાથેનો ડોટ પ્રોડક્ટ આનો શું થશે? ઝેડ. તો એક્સ ઇક્વલ્સ ટુ વાય ઇક્વલ્સ ટુ ઝેડ. એક આ તમને કન્ડિશન મળી. બરાબર? યસ, ઈ તમે આમાં સબસ્ટિટ્યુટ કરી દીધી હશે. વેક્ટર આર નો મેગ્નિટ્યુડ આપ્યું છે 3 એટલે કે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3. બે બાજુ સ્ક્વેર કરીએ એટલે 9. હવે આમાં x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ z મૂકો એટલે 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે 3. તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ 3. હવે x y z ત્રણે ઇક્વલ જ થાય મૂકી દો એટલે તમને વેક્ટર મળી જાય. ઓકે, મળી ગયો આન્સર બધાને? યસ. બીજી મેથડ શું મગજમાં આવે છે જુઓ તો. વેક્ટર આઈ કેપ નો ડોટ પ્રોડક્ટ, પછી વેક્ટર આર નો જે કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ અને વેક્ટર આર નો કે કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ સેમ છે. મીન્સ વેક્ટર આર આઈ કેપ, જે કેપ અને કે કેપ સાથે ઇક્વલ એંગલ્સ બનાવે છે. હવે આઈ કેપ કોની ડાયરેક્શનમાં હોય? પોઝિટિવ એક્સ એક્સિસ. જે કેપ કોની ડાયરેક્શન? પોઝિટિવ વાય એક્સિસ ને આ પોઝિટિવ ઝેડ એક્સિસ. એનો મતલબ આલ્ફા ઇક્વલ્સ ટુ બીટા ઇક્વલ્સ ટુ ગામા થાય. યાદ આવ્યું બધાને? આવા ક્વેશ્ચન બોર્ડ લેવલે આપણે જોઈ ગયા છીએ. અને પછી cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. આનો યુઝ કરીને પણ આન્સર મેળવી શકાય. બાકી આ મેથડ તો ઈઝી જ છે. નેક્સ્ટ જુઓ. વેક્ટર એ, વેક્ટર બી અને વેક્ટર સી આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર વેક્ટર્સ છે. મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય તો તરત શું રિઝલ્ટ યાદ આવે? રેઝ યોર હેન્ડ. જલ્દીથી શું યાદ આવે? 3 વેક્ટર્સ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ધેન વોટ? મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ધેન વોટ? જલ્દી. હજી 70% ના હાથ ઊંચા છે, બાકીના 30 વિચારે છે. યસ, એમનો ડોટ પ્રોડક્ટ 0. બસ આટલું તરત યાદ આવી જવું જોઈએ. એનો મતલબ વેક્ટર એ ડોટ વેક્ટર બી 0 થાય, વેક્ટર બી ડોટ વેક્ટર સી 0 થાય, વેક્ટર સી ડોટ વેક્ટર એ 0 થાય. મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. ઓફ ઇક્વલ મેગ્નિટ્યુડ્સ. ઓકે, ત્રણેયનું મેગ્નિટ્યુડ ઇક્વલ છે. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સી. Then find the angle between vector A and vector A plus vector B plus vector C. ઓકે, હવે કોઈ પણ બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવો એટલે કઈ ફોર્મ્યુલા છે? cos થીટા. તરત જ યાદ આવવી જોઈએ. યસ, તો cos થીટા ની ફોર્મ્યુલા ચલો હું એપ્લાય કરું.
આ થીટા કોની વચ્ચેનો એંગલ છે? વેક્ટર એ અને વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી. ચલો ઉપર બંનેનું ડોટ પ્રોડક્ટ, નીચે બંનેનું મેગ્નિટ્યુડ. ફોર્મ્યુલા યાદ આવી ગઈ જોઈએ. યસ. અને નીચે બંનેનું મેગ્નિટ્યુડ. હવે મારે જોશે cos થીટા, પછી થીટાની વેલ્યુ મળી જશે. તો ઉપર ડોટ પ્રોડક્ટ કરીએ તો a ડોટ વેક્ટર એ એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ હોલ સ્ક્વેર. ચલો આ પ્રોપર્ટી યાદ આવી ગઈ. યસ. પછી a ડોટ b 0 થશે, a ડોટ c 0 થશે, અને નીચે આ છે તો એક મેગ્નિટ્યુડ કટ થઈ જશે. આમાં સ્ક્વેર આવ્યું એ કટ થઈ જશે, અને નીચે વધ્યું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c. ચલો આટલે સુધી પહોંચ્યા. હવે શું કરશું? એક કામ કરીએ, આ મેગ્નિટ્યુડ જોતું છે ને ત્રણેયના એડિશન નો, ત્રણેયનું મેગ્નિટ્યુડ ઇક્વલ કીધું હતું. સપોઝ કે ત્રણેયના મેગ્નિટ્યુડ ને હું k કહી દઉં, ધ્યાન આપજો, ત્રણેયનું મેગ્નિટ્યુડ ઇક્વલ હતું એને મેં k કહી દીધું. ચલો દરેક સ્ટુડન્ટ મને આની વેલ્યુ ફાઇન્ડ કરીને આપે, ડિનોમિનેટરની. સ્ટાર્ટ કરો. વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c એના મેગ્નિટ્યુડ ની વેલ્યુ જોતીશ તો એના સ્ક્વેર થી સ્ટાર્ટ કરાય. આ હતી આપણી મેથડ. યસ યસ. રાજકોટમાં વિન્ડો સાઈડ થી આન્સર આપો તો, જે ભાઈ બેઠા છે ફર્સ્ટ બેન્ચ. યસ. કેટલું મળે છે? 3k. ઓકે ગુડ, બરોબર છે. કઈ રીતે ભાઈ? તો કે તમારે સ્ટાર્ટ કરવાનું છે a પ્લસ b પ્લસ c ના મેગ્નિટ્યુડ ના હોલ સ્ક્વેર થી સ્ટાર્ટ કરવાનું છે, જે તમને યાદ છે 6 ટર્મ્સ અહીંયા આવશે. એની જગ્યાએ બધું સબસ્ટિટ્યુટ કરી દો એટલે 3k સ્ક્વેર. અહીંયા k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર એટલે 3k સ્ક્વેર આવશે. આઈ થિંક તું 3k બોલો, અહીંયા √3k આવશે. બરોબર છે? યસ. હવે √3k મને કદાચ 3 સંભળાણું હશે, √3k આવે છે. ઓકે. કેમ કે આના ઇઝ ઇક્વલ ટુ મળશે 3k સ્ક્વેર, અને બે બાજુ સ્ક્વેર રૂટ લો એટલે √3k. તો અહીંયા ઉપર મૂકશું k, નીચે √3k, એટલે આના ઇઝ ઇક્વલ ટુ આન્સર આવ્યો 1/√3. cos થીટા મળ્યું 1/√3, તો થીટા મળશે cos ઇનવર્સ 1/√3. ક્લિયર બધાને? ઓકે ગુડ. આમાં a લીધો છે મેં, જે k લીધો એની બદલે a લીધો છે. ઓકે નેક્સ્ટ. magnitude of vector a plus magnitude of vector b is equal to magnitude of vector c. Okay, vector a plus vector b is equal to vector c. Then find the angle between vector a and vector b. Okay, એક કામ કરો, આના આ જે ઇક્વેશન છે એની બે બાજુ સ્ક્વેર કરવાનું છે, તમારે જ કરવાનું છે. અને અહીંયા પહેલા મેગ્નિટ્યુડ લઈ લેજો, પછી બે બાજુ સ્ક્વેર કરો અને એંગલ સુધી પહોંચવાનો ટ્રાય કરો. ચલો સ્ટાર્ટ કરો. શું કામ સ્ક્વેર કરવાનો વિચાર આવ્યો? કેમ કે ડોટ પ્રોડક્ટ જોશે. મારે જોઈએ છે બેટા બંને વચ્ચેનો એંગલ. તો cos theta is equal to vector a dot vector b upon magnitude of vector a into magnitude of vector b. સ્ક્વેર નો વિચાર એટલે આવે કે મારે ડોટ પ્રોડક્ટ જોતો છે. આને કહી દો ઇક્વેશન નંબર 1, આને કહી દો ઇક્વેશન નંબર 2. યસ ઓકે વેરી ગુડ. આન્સર આવવા માંડ્યા છે. ગુડ. મોરબીમાં વચ્ચેથી લાસ્ટ બેન્ચ ઉપર આન્સર આપો બેટા. શું આવે છે cos થીટા? ફરી વખત સંભળાણું નહીં, બોલો. શું cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે, તો થીટા કેટલો થશે જલ્દી? યસ 0. થીટા ની વેલ્યુ 0 મળશે. આવે છે આન્સર બધાને? ભુજમાં જે અમુક સ્ટુડન્ટ્સ કામ કરે છે બેટા, સેકન્ડ બેચ આવે છે? યસ ઓકે. એમને માં નહીં પાડતા હો, બહુ ઈઝી છે. આને એક્સપાન્ડ કરશો ને એટલે મેગ્નિટ્યુડ ઓફ a સ્ક્વેર પ્લસ મેગ્નિટ્યુડ ઓફ b સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ આવું જ આવશે. જોજો સમજજો મેં શું કીધું. અહીંયા મેગ્નિટ્યુડ છે જો બેયમાં, અને બે બાજુ સ્ક્વેર કરશો ને તો અહીં 2ab માં મેગ્નિટ્યુડ જ આવે. અને આ ઇક્વેશન છે ને એમાં પહેલા મેગ્નિટ્યુડ લેવાનું બંને બાજુ,
પછી સ્ક્વેર કરશો તો એમાં આવું આવશે પ્લસ 2 ટાઈમ્સ a ડોટ b, એમાં મેગ્નિટ્યુડ નો આવે, ખબર છે ને બધાને? યસ, આ બધી નાની નાની વસ્તુ ધ્યાન રાખજો વેક્ટરમાં. ઓકે, તો બંનેની રાઈટ સાઈડ સેમ આવી, જુઓ તો બંનેની લેફ્ટ સાઈડ સેમ હશે. હવે આ બંનેને ઇક્વલ કરશો, આ બેયને ઇક્વલ કમ્પેર કરશો તો આ કટ થઈ જશે, 2 2 કટ થઈ જશે. એનો મતલબ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ a ડોટ b, આવું મળ્યું. હવે a ડોટ b ની ડેફિનેશન યુઝ કરી નાખો, વેક્ટર a ડોટ વેક્ટર b. અચ્છા, અહીંયા સ્માર્ટ બોર્ડ આજે જુદું છે. ઓકે, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b cos થીટા, તો cos થીટા આરામથી આપણને મળી જશે 1, cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો થીટા મળી જશે 0. યાદ રાખજો, બે વેક્ટર વચ્ચેનો એંગલ ક્યાંથી ક્યાં હોય? 0 to પાઈ, એમાં આન્સર દેવાનો છે. યસ, ઓકે, આ બહુ સરસ ક્વેશ્ચન છે, જો ધ્યાન આપજો. પહેલી વાત કે અમુક એવા ક્વેશ્ચન આવશે કે તેમાં તમને ખબર નહીં પડે કે આ વેક્ટર 3 પણ આનું સોલ્યુશન આવી શકે, એ ટાઈપનો ક્વેશ્ચન. જુઓ તો શું પૂછ્યું છે, a plus 2b plus 3c is equal to 4. Then find the least value of a square plus b square plus c square. આમાં કેમ ખબર પડે વેક્ટર નો ક્વેશ્ચન છે? તો પહેલા તો a square plus b square plus c square ની લિસ્ટ વેલ્યુ, મિનિમમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. આ મને ગીવન છે a plus 2b plus 3c is equal to 4. તો જુઓ તો આ સપોઝ કે a plus 2b plus 3c કોઈ બે વેક્ટર નો ડોટ પ્રોડક્ટ છે એવું આપણે વિચારીએ. તો બે વેક્ટર, એક વેક્ટર લઈ લઈએ વેક્ટર p, ai કેપ પ્લસ b j કેપ પ્લસ c કે કેપ. તો વેક્ટર q તમને ખબર પડી ગઈ, વેક્ટર q શું હશે? તો કે 1i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. ચલો, આ બે વેક્ટર લીધા ખબર પડી ગઈ. અને એમનો ડોટ પ્રોડક્ટ 4 આપેલો છે, વેક્ટર p ડોટ વેક્ટર q ઇઝ ઇક્વલ ટુ 4. આ બેનો ડોટ પ્રોડક્ટ કરશો એટલે આ જ આવશે, a પ્લસ 2b પ્લસ 3c. ઓકે, હવે મારે આની લિસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવી તો આ ક્યારે, કેવી રીતે આવશે? જ્યારે હું વેક્ટર p નું મેગ્નિટ્યુડ લઉં, મેગ્નિટ્યુડ લઈશ તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર આવશે. ઓકે, તો એક કામ કરીએ, હું બંને વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવા ટ્રાય કરું. શું કામ? મને cos થીટા ની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ખબર હોય. યસ ઓર નો? યસ, એટલા માટે બંને વચ્ચેનો એંગલ થીટા લીધો અને એની ફોર્મ્યુલા એપ્લાય કરું. cos થીટા ઇઝ ઇક્વલ ટુ વેક્ટર p ડોટ વેક્ટર q અપોન બંનેનું મેગ્નિટ્યુડ. હવે ઉપર ડોટ પ્રોડક્ટ તો કેટલો આપ્યો છે? 4, સીધું મૂકી જ દઉં. નીચે વેક્ટર p નું મેગ્નિટ્યુડ, આનું મેગ્નિટ્યુડ એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. અહીંયા વેક્ટર q નું મેગ્નિટ્યુડ અંડર રૂટ 1 પ્લસ 4 પ્લસ 9. એટલે આપણને મળ્યું, ચલો હવે આપણે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર જોઈએ છે, અહીંયા રૂટમાં છે, સ્ક્વેર રૂટમાં. તો બંને બાજુ સ્ક્વેર કરી નાખીએ. આ cos થીટા છે તો cos સ્ક્વેર થીટા કેટલું મળશે? બે બાજુ સ્ક્વેર કરીએ તો 4 નો સ્ક્વેર 16. અહીંયા આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, અને અહીંયા થઈ જશે રૂટ 14, અને એનો સ્ક્વેર એટલે પ્લસ 14 થઈ જશે. ઓકે, તો હવે આપણે આરામથી આન્સરની નજીક પહોંચી ગયા. જુઓ તો મારે આની લિસ્ટ વેલ્યુ જોતી છે, તો અહીંયા મેં ફાઇન્ડ કર્યું cos સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટાની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? ઝડપથી કયો. 1. યસ, cos સ્ક્વેર થીટાની મેક્સિમમ વેલ્યુ 1 હશે. ઓકે, તો મતલબ આની પણ મેક્સિમમ વેલ્યુ 1 હશે. 16 અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, અહીંયા છે 14 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. અહીંયા 2 થી કટ થશે, અહીંયા 2 7s અને 2 8s. ઓકે, હવે આ આખું રાઈટ સાઈડ મલ્ટીપલ માં જવા દો, અને આ તો હંમેશા પોઝિટિવ જ હશે કારણ કે એ મેગ્નિટ્યુડ છે, એટલે ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય. ખબર પડે છે? જો નેગેટિવ હોય તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય, અહીંયા પોઝિટિવ જ છે તો એને રાઈટ સાઈડ જવા દઈએ. તો 8/7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. આન્સર મળી ગયો આપણને 8/7. ક્લિયર બધાને? યસ. ઓકે, હેલો સર. યસ, બોલો બેટા.
તમે આમાં સર નક્કી કેવી રીતે કર્યું કે આપણે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ યુઝ કરશી? આ જો સાંભળ, એ જ મેં કીધું ને તમને સ્ટાર્ટિંગમાં એ જ સમજાયું. એક તો તું મેગ્નિટ્યુડ તો લઈશ જ. સેકન્ડ થિંગ, લીસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, કાં તો સાઇન માં જવાનું કાં તો કોસ માં. વેક્ટરના કોન્સેપ્ટમાં આપણને કોસ થીટા ની રેન્જ ખબર હોય -1 થી 1 અને સાઇન થીટા ની રેન્જ ખબર હોય -1 થી 1. સ્ક્વેર લઈએ તો 0 થી 1. તો લીસ્ટ વેલ્યુ એટલે કે મેક્સિમમ કે મિનિમમ માં જવું છે. તો આ વસ્તુનું કોસ થીટા સાથે રિલેશન બની શકે જો હું એંગલ એમની વચ્ચેનો ફાઇન્ડ કરું તો કોસ થીટા, મતલબ એ ફોર્મ્યુલાનો યુઝ કરું તો. એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું તો ખબર નહીં પડે કે આ વેક્ટરનો ક્વેશ્ચન છે. તો અહીંયા તમારે લોજિક ચલાવવું પડશે કે જો આ કોઈ બેનો ડોટ પ્રોડક્ટ લઈ શકાય, આ રીતે કોઈ ઇક્વેશન ગિવન હોય તો. અને પાછું બીજું હું જોવાનું, અહીંયા a b ને c છે તો એનું જ મેગ્નિટ્યુડ લ્યો એટલે √a² + b² + c² આવતું હોય, આ ટાઈપનું હોય તો. બરાબર? યસ, બોલો બેટા. મેં ઈ જ કહું છું બેટા, રેન્જ ના ક્વેશ્ચન આવે ને, રેન્જ ના, ઇન જનરલ ટ્રિગોનોમેટ્રી ના રેન્જ ના ક્વેશ્ચન હોય તો આપણે કોસ થીટા ને સાઇન થીટા ની રેન્જ ઉપરથી આગળ વધતા હોઈએ. બરાબર? તો આ એક ટાઈપનો રેન્જ નો ક્વેશ્ચન થઈ ગયો. લિસ્ટ વેલ્યુ એટલે મતલબ મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ નો ક્વેશ્ચન થઈ ગયો. ઇવન ચેપ્ટર 6 ટ્રિગોનોમેટ્રીમાં પણ મેક્સિમમ કે મિનિમમ વેલ્યુમાં આપણે કોસ થીટા સાઇન થીટા નો યુઝ કરતા હતા રેન્જ ફાઇન્ડ કરતી વખતે. હિતેન સરે તમને ક્વેશ્ચન કરાવ્યા હશે. બરાબર? તો ત્યાં પણ તમે કનેક્ટ કરી શકો. ઓકે, પછી એક્ઝામ્પલ નંબર 17 તમારે જાતે કરવાનો છે. મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર આપ્યો છે, વેક્ટર ડી યુનિટ વેક્ટર છે, તમારે આનો સ્ક્વેર કરવાનો છે ને. સ્ટેપ્સ થોડાક વધારે થશે એટલે હવે તમને હોમવર્કમાં આપું છું. જો આના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર છે એનો મતલબ પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ આવશે. આનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ. ઓકે, બરાબર? અને પછી શું આવે છે, જે કન્ડિશન આપી છે એનો તમારે યુઝ કરવાનો છે. ઓકે, એટલે આ હોમવર્કમાં કરવાનો છે. પછી લાગ્રાન્જ આઈડેન્ટિટી યાદ છે, MCQ આપણે સોલ્વ કર્યો તો એમાં મેં આપી જ દીધું હતું. ઓકે, કે કોઈ બે વેક્ટરના ક્રોસ પ્રોડક્ટના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર. યાદ રાખજો, ક્રોસ પ્રોડક્ટ એનું મેગ્નિટ્યુડ નો સ્ક્વેર. અને આ ડોટ પ્રોડક્ટ આ બાજુ છે તો મેં લેફ્ટ સાઈડ લખ્યું તો આપણે યાદ આ રીતે પણ રાખી શકાય. સ્ક્વેર, આ ક્રોસ પ્રોડક્ટ એનો મેગ્નિટ્યુડ હોય કેમ કે એક નવો વેક્ટર મળે. પછી ડોટ પ્રોડક્ટ એ એક સ્કેલર વેલ્યુ હોય, એક વેલ્યુ હોય, એનો સ્ક્વેર. ઈ બંનેનું એડિશન કરો તો આન્સરમાં આપણને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b સ્ક્વેર મળે. આને કહેવાય લાગ્રાન્જ આઈડેન્ટિટી. ડોટ અને ક્રોસ નું જ્યારે રિલેશન આવતું હોય, ડોટ આપ્યો હોય ક્રોસ ફાઇન્ડ કરો, ક્રોસ આપ્યો હોય ડોટ ફાઇન્ડ કરો, તમે ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. લાગ્રાન્જ આઈડેન્ટિટી યાદ રાખજો. PYQ સોલ્વ કરશું ત્યારે આપણે આનો યુઝ કરશું. ઓકે, પછી આ શું લખ્યું છે, ઓલરેડી આપણે બોર્ડ કોન્સેપ્ટમાં આવી ગયું છે. આ શું છે, મને કોઈ વેક્ટર a આપ્યો છે, વેક્ટર b આપ્યો છે, આ બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવો છે. યાદ કરો, બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર જોતો છે તો એના માટે આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો. ખ્યાલ આવે છે? ક્રોસ પ્રોડક્ટ થી જે નવો વેક્ટર મળે, વેક્ટર c, એ આ બંનેને પરપેન્ડિક્યુલર હોય. આવું આપણે થિયરી ભણી ગયા છે. ઓકે, તો ક્રોસ પ્રોડક્ટ કર્યો એટલે મને પરપેન્ડિક્યુલર વેક્ટર મળી ગયો. અને હવે મારે યુનિટ વેક્ટર જોતો છે તો આ જે મળ્યો હોય વેક્ટર એનું મેગ્નિટ્યુડ થી ડિવાઈડ કરી નાખો એટલે યુનિટ વેક્ટર મળી જાય. અને પ્લસ ઓર માઇનસ ઉપર નીચે બંને બાજુ યુનિટ વેક્ટર મળી શકે. તો આ થઈ ગઈ ફોર્મ્યુલા. બોર્ડ કોન્સેપ્ટમાં ફોર્મ્યુલા છે અને હમણાં જ ગુજસેટમાં આના પર બેઝ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. બરોબર? ઓકે, હવે આ તો યુનિટ વેક્ટર. મારે સપોઝ કે 5 મેગ્નિટ્યુડ વાળો વેક્ટર જોતો હોય તો બંનેને પરપેન્ડિક્યુલર હોવો જોઈએ અને 5 મેગ્નિટ્યુડ. તો ભાઈ પહેલા યુનિટ વેક્ટર ફાઇન્ડ કરો અને 5 થી મલ્ટીપ્લાય કરી નાખો. યસ ઓર નો? સિમિલરલી જો અહીંયા બંનેને પરપેન્ડિક્યુલર હોય અને r મેગ્નિટ્યુડ હોય તો પહેલા છે ને તમારે ક્રોસ પ્રોડક્ટ એના મેગ્નિટ્યુડ એટલે યુનિટ વેક્ટર મળી ગયો અને પછી r થી મલ્ટીપ્લાય કરી નાખો. r થી મલ્ટીપ્લાય એટલે r મેગ્નિટ્યુડ વાળો વેક્ટર મળી જાય. એટલે આ ક્વેશ્ચન હોમવર્કમાં કરવાનો છે, ખાલી અહીંયા ડિસ્કસ માટે લીધેલું છે, થઈ ગયેલો છે. જો આ બંનેને
બેયને પરપેન્ડિક્યુલર ટુ બોથ, એટલે તરત જ ઈ બેયનો ક્રોસ પ્રોડક્ટ. ઓકે, ઈ તો પરપેન્ડિક્યુલર તો જોતો છે હારવાર 5 મેગ્નિટ્યુડ વાળો. તો પહેલા છે ને ક્રોસ પ્રોડક્ટ કરવાનો, પછી એના મેગ્નિટ્યુડ થી ડિવાઈડ કરી નાખવાનું, એટલે આ યુનિટ વેક્ટર મળે, અને 5 થી પછી મલ્ટીપ્લાય કરી નાખવાનું, થઈ જાય. ઓકે, તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ પણ આવી ગયું છે, એના જેઈ ના કોન્સેપ્ટ. જો આ સારો ક્વેશ્ચન છે. આની પછીના જે ક્વેશ્ચન છે એ તમને હોમવર્કમાં આપવાનો છે, 2-3 ક્વેશ્ચન. અહીંયા ધ્યાન બધાનું. આજનો આપણો આ લાસ્ટ ક્વેશ્ચન છે લેક્ચરનો. A and B are two non-collinear unit vectors. વેક્ટર u આપેલો છે, વેક્ટર v આપેલો છે. ધેન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર v is equal to dash. 4 ઓપ્શન તમે જુઓ. ઓકે, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર v પૂછ્યું છે, અને વેક્ટર v કઈ રીતે આપ્યું છે? A ક્રોસ b. A ક્રોસ b. ચલો તો એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીએ. વેક્ટર v નું મેગ્નિટ્યુડ, તો એનો મતલબ A ક્રોસ b નું મેગ્નિટ્યુડ થાય. બે બાજુ મેગ્નિટ્યુડ લીધું. હવે આની ડેફિનેશન યાદ કરો. વેક્ટર A ક્રોસ વેક્ટર b, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b sin થીટા. મેગ્નિટ્યુડ છે એટલે sin થીટા તો પોઝિટિવ જ હોય, અહીંયા મોડ કરવાની જરૂર નથી. આ યાદ આવે છે બધું? યસ. ઓકે, ચલો હવે વેક્ટર એ યુનિટ વેક્ટર છે, વેક્ટર બી પણ યુનિટ વેક્ટર છે, તો બેનું મેગ્નિટ્યુડ 1. એનો મતલબ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી છેલ્લે આપણને મળ્યું ખાલી sin થીટા. આનો આન્સર મળે છે sin થીટા. ઓકે, પણ એ તો ઓપ્શનમાં છે નહીં. ઓકે, તો હવે શું કરવાનું છે? જો એક એક ઓપ્શન આપણે ચેક કરશું. આટલું sin થીટા સુધી આપણે પહોંચી ગયા. હવે અહીંયા કીધું છે વેક્ટર યુ નું મેગ્નિટ્યુડ, ઈ ચેક કરીએ. તો વેક્ટર યુ નું મેગ્નિટ્યુડ કઈ રીતે ફાઇન્ડ કરશો? વેક્ટર યુ આવી રીતે આપ્યો છે, જુઓ તો અહીંયા. તો એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું તો આપણે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર યુ ના સ્ક્વેર થી સ્ટાર્ટ કરશું, આપણી જૂની મેથડ. તો વેક્ટર યુ ડોટ વેક્ટર યુ થાય. ઓકે, ચલો હવે દરેક સ્ટુડન્ટ અહીંયા વેક્ટર યુ આપેલો, જો તો આવી રહ્યો. મને આ ભાઈનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ કરીને આપો. અહીંયા વેક્ટર યુ મૂકો, આ રહ્યું. અહીંયા પણ વેક્ટર યુ મૂકો, આ રહ્યું. અંદરો અંદર ડોટ પ્રોડક્ટ કરો, અને શું આન્સર મળે આનો મને કહેજો. યસ, ઓકે બેટા. કન્ડિશન નો યુઝ કરી શકશો, બંને યુનિટ વેક્ટર્સ છે. જો સિમ્પ્લિફિકેશન તમારું સારું હશે તો એમાં તમને મળ્યું હશે લાસ્ટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા મળે છે. યસ, તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા, અને આ છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર યુ નો સ્ક્વેર. તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર યુ શું મળશે? સાઇન થીટા જ મળશે. બે બાજુ સ્ક્વેર રૂટ લેશો એટલે સાઇન થીટા જ મળશે. તો એનો મતલબ ઓપ્શન એ કરેક્ટ આન્સર છે. અને આમ જુઓ તો આવડવા છે ને મલ્ટિપલ ઓપ્શન વાળો છે, સાંભળજો. એ ઓપ્શન કરેક્ટ આન્સર માં આવે છે. જો કોઈને કઈ મિસ્ટેક થઈ હોય તો હજી એક વખત હોમવર્કમાં આને સિમ્પ્લિફાય કરજો, અને પોતાની સાથે ડોટ પ્રોડક્ટ કરજો, બરાબર? મળી જશે આન્સર. હવે તમે ચેક કરશો ને તો આ ABCD ચારેય ઓપ્શન આજે વારાફરતી ચેક કરજો હોમવર્કમાં. તમારી પાસે વેક્ટર યુ છે,
આવડો આ જો આ વેક્ટર યુ એનો એ સાથે ડોટ પ્રોડક્ટ કરવાનો એનું મેગ્નિટ્યુડ આ તો તમને મળી જ ગયું sin થીટા મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર યુ તો sin થીટા મળી જ ગયું તો આ ચારે ચાર ઓપ્શન પરથી ચેક કરજો આ મલ્ટિપલ આમાં આન્સર આવે છે 4 માંથી 2 આન્સર કરેક્ટ છે આજે હોમવર્કમાં તમારે કરવાનું છે 1 by 1 તમારી પાસે વેક્ટર યુ છે 1 by 1 ડોટ પ્રોડક્ટ કરજો અને નો ખ્યાલ આવે તો નેક્સ્ટ લેક્ચરમાં ડાઉટમાં પૂછજો ઓકે આની પછીના બે એક્ઝામ્પલ 20 and 21 પણ તમને હોમવર્કમાં આપું છું ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ પરના જ છે આરામથી થઈ જાય એવા છે ચલો આજનું હોમવર્ક લખી નાખો SSP સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ જેઈ એક્ઝામ્પલ 7 to 21 જે બાકી રાખ્યા છે એક્ઝામ્પલ થી સોલ્વ કરવાના છે અને જેઈ એક્સરસાઇઝ 10.2 ઓકે ચલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અહીંથી આગળ વધીશું ટાટા ગુડ બાય જય શ્રી કૃષ્ણ